અમદાવાદમાં જય કનૈયાલાલ કી ટીમ દ્વારા રિવર ક્રૂઝ પર ભવ્ય ઉજવણી કરવામાં આવી. SVF એન્ટરટેનમેન્ટ, નમનરાજ પ્રોડક્શન્સ પ્રાઇવેટ લિમિટેડ અને સિદ્ધાર્થ રાંદેરિયા પ્રોડક્શન LLP દ્વારા નિર્મિત ફિલ્મ જય કનૈયાલાલ કીની રિલીઝ પૂર્વે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર ક્રૂઝ પર એક ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. પિક્ચરનું નામ છે જય કનૈયાલાલ કી. દિગ્દર્શક છે ધર્મેશ મહેતા. કનૈયાલાલ મારા પાત્રનું નામ છે. એક મધ્યમ વર્ગીય ગુજરાતી કુટુંબની આ વાત છે. દીકરીના લગ્ન નક્કી થયા છે અને એવા સમયે બેંકમાં બહુ મોટું ફ્રોડ થાય છે, પૈસા અટકી જાય છે. તો આવા સમયમાં, આ પ્રસંગોમાં, આવી પરિસ્થિતિમાં રાધર કનૈયાલાલ શું નિર્ણય લે છે અને એ નિર્ણયનું શું પરિણામ આવે છે ને એને લીધે કેવી તકલીફો ઊભી થાય છે એની આ વાત છે. અને છેવટે એક બહુ સરસ મજાનો મેસેજ છે જે બધા જ મધ્યમ વર્ગીય કુટુંબને એ લાગુ કરે છે. આ ખાસ બપોરે ફિલ્મના કલાકારો અને ક્રૂ મેમ્બર્સ એકઠા થયા હતા, જ્યાં આગામી રિલીઝને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. અમદાવાદના રિવર ક્રૂઝ ઉપર હું અત્યારે છું. આવનારી ફિલ્મ જે કાલે આવી રહી છે જય કનૈયાલાલ કી, એના સ્ટારકાસ્ટ આપણી જોડે છે. ખાસ એમની જોડે વાત કરીશું કે શું આ મૂવીને લઈને રજૂઆત છે, મૂવીમાં શું શું છે એ થોડો જાણવાનો પ્રયાસ કરીશું. મેમ, આવનારી આ તમારી ફિલ્મ છે, એને લઈને શું તમે કેરેક્ટર નિભાવ્યું છે? આ મૂવીથી શું સંદેશો જશે લોકો સુધી એ વિશે થોડી માહિતી આપશો. સંદેશો બસ એટલો જ છે કે એક સામાન્ય પરિવાર, એક મધ્યમ વર્ગ પરિવાર, જ્યારે એક કોઈ અસાધારણ ઘટના એની સાથે ઘટે અને એ પરિવારનો જે મૂવી હોય એની જવાબદારી તો એના પરિવાર માટે હોય જ, પણ એ બહુ જ અસાધારણ સ્થિતિમાં એ બમણી થઈ જાય અને એ પરિવારનું એ પછી શું થાય, કઈ રીતે એમાંથી એ પોતાના પરિવારને બચાવી શકે એની વાત છે. ખૂબ સુંદર વાત છે. અને મારું જે કેરેક્ટર છે એ કનૈયાલાલ સિદ્ધાર્થભાઈ રાંદેરિયા એ નિભાવી રહ્યા છે. એમની પત્નીનું પુષ્પાનું કેરેક્ટર છે અને ખૂબ જ રિલેટેબલ કેરેક્ટર છે, જે આપણી ગૃહિણીઓ, આપણી માતાઓને આપણે જે જોઈ છે, આપણી બહેનોને જે જોઈ છે, એ લોકો ખૂબ સારી રીતે રિલેટ કરી શકશે આ કેરેક્ટર સાથે. કે એક ગૃહિણી જે સીધી સાદી છે, એના પરિવાર પર જ્યારે કંઈક આફત આવે, લાઈફનો ટર્નિંગ પોઈન્ટ જ્યારે આવે, ત્યારે એ કઈ રીતે એ સમસ્યાઓ એ પરિવારને એના પતિ જોડે, એના બચ્ચાઓ જોડે કઈ રીતે ઊભી રહે, એવું મારું એક કેરેક્ટર છે. સિદ્ધાર્થભાઈ સાથે પહેલી તમારી મૂવી કહી શકાય. જી. ખાસ એમની જોડેનો તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો તે થોડુંક મને બતાવો. હું એટલું જ કહીશ કે હું બહુ ભાગ્યશાળી છું કે મારી પહેલી જ ફિલ્મ, મારી પહેલી ગુજરાતી ફિલ્મનું ડેબ્યુ મેં એમની જોડે કર્યું. એમના માટે કોઈ શબ્દો જ નથી, કારણ કે આપણે કેવા બેસીએ તો આ ઇન્ટરવ્યુ આપણે ચાલ્યા જ કરે. એમની પ્રતિભા આપણને બધાને જ ખબર છે. ઇઝ અ કમ્પ્લીટ એક્ટર. રિપોર્ટર જીગર શાહ, અમદાવાદ.